સ્વાગત છે। બનાસકાંઠાના વાવમાં વિધાનસભા ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે અને 5 વાગ્યા સુધી વાવમાં 67.13% મતદાન નોંધાયું છે। ત્યારે મતદાન કરવા માટે લોકોએ મથકો પર લાંબી લાઈનો લગાવી છે અને 6 વાગ્યા સુધી વાવમાં મતદાન ચાલશે। ઉલ્લેખનીય છે કે 67% અત્યાર સુધી જ્યારે મતદાન થયું છે 5 વાગ્યા સુધી, ત્યારે 6 વાગ્યા સુધી મતદાન વધુ થશે, કારણ કે છેલ્લે જ્યારે લોકો વધુ આવતા હોય છે અને 6 વાગ્યા સુધી મતદાન ચાલવાનું છે, ત્યારે દરેક મથકો પર લાંબી લાઈનો લાગી રહી છે। તો ઉલ્લેખનીય છે કે 70% કરતા પણ વધુ મતદાન થાય તેવું જોવા મળી રહ્યું છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા રોહિત પાસેથી। રોહિત, જે રીતે 5 વાગ્યા સુધી 67.13% મતદાન નોંધાયું છે, ત્યારે 6 વાગ્યા સુધી 70 થી 75% કરતા પણ વધુ મતદાન જાય તેવું લાગી રહ્યું છે। શું વધુ માહિતી? જે ચોક્કસથી વાત કરવામાં આવે તો જે પ્રમાણે વાવ વિધાનસભાની જે પેટા ચૂંટણી છે તેમાં સવારથી જ મતદારોમાં મતદાનને લઈ એક ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। બાબર, વાવ અને સુઈગામ તમામ બૂથ પર સવારથી જ લાંબી કતારો લાગી હતી ને જેના કારણે શરૂઆતથી જ સારું એવું મતદાન થયું હતું। ત્યારે અત્યારે 5 વાગ્યા સુધીમાં 67.13% જેટલું મતદાન નોંધાયું છે। મહત્વની વાત છે કે હજુ પણ 1 કલાક જેટલો સમય બાકી રહ્યો છે અને આ 1 કલાકમાં જે ખેડૂતો છે, જે વેપારી વર્ગ છે તે અત્યારે મતદાન મથક સુધી પહોંચી રહ્યો છે અને મતદાન કરવા માટે એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બીજી તરફ કહી શકાય કે વિકાસના મુદ્દે આ વખતે મતદાન થઈ રહ્યું છે અને જે મતદારો છે તે અત્યારે પોતાના અનેક પ્રશ્નોને લઈને પણ મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે। ત્યારે કહી શકાય કે જે પ્રમાણે અત્યારે તો 67.13% જેટલું મતદાન થયું છે અને હજુ 1 કલાક જેટલો સમય બાકી છે, ત્યારે કહી શકાય કે હજી 75% જેટલું મતદાન થઈ શકે તેમ છે। જી, આભાર રોહિત, માહિતી આપવા બદલ। જે રાષ્ટ્રના નિર્માણની અંદર અમારો એક હિસ્સો ભાગ ભજવ્યો છે અને અમે નરેન્દ્ર મોદી સાહેબના કામોને લઈને ખુશ છીએ અને લીધે આજે અમે વોટ કર્યું છે। અમારું વોટ વિકાસના નામે ગયું છે, અમારું વોટ રાષ્ટ્રના નિર્માણ માટે ગયું છે। આજે ટડાવ ગામની અંદર બહુ સરસ રીતે સંપૂર્ણ શાંતિપૂર્ણ વોટિંગ થયું છે। આજે પહેલી વખત એવી ચૂંટણી ગઈ છે કે એકદમ શાંતિપૂર્ણ બધાએ સર્વે સમાજે સાથે મળીને શાંતિપૂર્ણ મતદાન કર્યું છે અને બહુ સારું એવું મતદાન થયું છે। અમે મતદાન એજ્યુકેશનને લઈને કર્યું છે। અમારા રસ્તા કે કેનાલોના પ્રોબ્લેમ છે ઘણા બધા છે। અહીંયા ટડાવમાં વાર ગાબડા પડવા છે, જે જમીનને પૈસા નથી મળે ત્યારે મહલા કાઢે છે કે જમીન સંપાદન નથી થયેલી, ઓલું નથી થયું। આવી રીતના ઘણા બધા મુદ્દાઓ છે અમારી પાસે અને એક ભાઈચારાથી સૌએ સાથે મળી અને આ એક પર્વને ઉજવ્યો છે। બીજેપી સરકાર એમ કહેવા માંગે છે કે અમે નહેરો અત્યારે ગમે તેવા વિભાગ ઉપરથી અમે પસાર કરો છો, છતાંય કોઈ પણ પાણીનો પ્રશ્ન આ ચૂંટણી આવે એટલે પાણી મૂક્યું છે, બાકી વાસ્તવમાં 10 દાડા પછી પાણી હોય નહીં હોય। એના મુદ્દા આધારીને અત્યારે કેટલાય કામ બાકી પડ્યા છે, નહેરનું કામો કેટલા બાકી પડ્યા છે, છતાં એ ચૂંટણીનો આવે તાર્ક અને હાજર થાય છે, બાકીનું બધું સમતળે આખું જંપી જાય છે। મતદાન કર્યું છે ખેડૂતોના પ્રશ્નોને લઈને, ગામની અંદર થોડાક વિકાસને લઈને બાકી છે, અમુક કામો કરાવવાના બાકી છે, એને લઈને મેં મતદાન કર્યું છે અને ભારતના નાગરિક તરીકે મારો અધિકાર હતો, મેં મતદાન કર્યું। પ્રશ્નો છે, ખેડૂતોના પ્રશ્નો છે, અમુક ભાવ વધારાના એવા પ્રશ્નો છે, પાણીના અમુક પીવાના પાણીના જોઈએ એટલો હજી ગામની અંદર મળે છે પણ ઓછા પ્રશ્નો છે। અમારી માગ છે થોડો ખેડૂતોને લગતો વધારે અને જરૂરિયાત મજૂરી વર્ગોને વધારે જરૂર છે, એ માટે સરકાર ધ્યાન થોડો ઘણો દોરે તો સારું રહે।